વાલા મારા મિત્રો વાડી આવ્યા હતા. મેં કીધું લાવો કડિયાળી લઈ લઈએ. પપ્પા કી કે એક મસ્તી ગુલાબનો છોડ રેડી કરવાનો છે. આવનારા સમયની અંદર ગુલાબ આવે. મેં કીધું વાંધો નહીં, ચલો કડિયાળી લઈને વ્યવસ્થિત રીતના રેડી કરીએ ને, કેમ કે મસ્તી સારી રીતના આપણે કઈ પૂજાના રચનામાં કામમાં આવે એના માટે આને પણ ક્લિયર કરીએ. થોડું ખાતર બાતર ભરીએ તો અને ફૂલ બોલ આવે તો ચલો ફટાફટ દેશી ખાતર લઈ લઈએ, કેમ કે આ જે છાણિયું ખાતર છે આને વ્યવસ્થિત રીતના પહેલા ફટાફટ એને ભાગી દેશું અને પછી આપણે ગુલાબની અંદર ભરશું. પછી આ રીતના આપણે દોરડાની અંદર બધું ભેગું કરીને એને બાંધી દઈએ, કેમ કે વિખૂટું ના થઈ જાય તો ડાળી પણ વ્યવસ્થિત રીતના રહે. તમે જુઓ, એક મસ્તી લાકડું લઈ લીધું, એના જોડે બાંધી દીધું છે અને પછી આ જે ખાતર છે આપણે ફટાફટ ભાગી દઈએ અને પછી રીતના આપણે ભૂકો કરીને કોઈ બી છોડ હોય એને તમે આ રીતના ગોળ કરી અને પછી તમે છાણિયું ખાતર ભરી દો તો એને સારું ભરી લીધું છે. ખાતર ભર્યા પછી એના ઉપર આ રીતના માટી જેવું રાખી દેવાનું અને પછી 1-2 દિવસ માટે આ રીતના રવા દેવાનું અને પછી તમે એની અંદર પાણી વાળવાનું અને પછી 4-5 દિવસ પછી તમે જોજો કોઈ બી છોડ વાયો છે ને મારા ભાઈઓ, કોઈ બી છોડ વાયો છે, ચાહે ફળફળાદીનો હોય ચાહે ફૂલનો હોય, તો એની કઈ રોનક અલગ હોય છે. તો આ જરૂરથી તમારી વાડીની અંદર જો આવા નાના જરૂરથી આવું છાણિયું ખાતર વગેરે ભરી દેજો વર્ષની અંદર 1-2 વખત. બાકી જોરદાર છાણિયું ખાતર ભરવા પછી એની રોનક કંઈક અલગ હોય છે. તો આપણી આ યુટ્યુબ ચેનલ યાની મહેસાણા દેશી પાઘડી, તમારી યુટ્યુબ ચેનલ જે મારી યુટ્યુબ ચેનલ હતી, તમારી જે તમે સપોર્ટ કરો છો આજે આટલા લાગે છે મને, બરોબર, તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. ઇન્સ્ટાગ્રામ આઈડી એ જ છે મહેસાણા દેશી પાઘડી, એના પણ જઈને ફોલો કરો. અવનવા આવા દેશી બ્લોગ, લાઇફસ્ટાઇલ બ્લોગ અને બને એટલા ટ્રાવેલ્સ બ્લોગ પણ લાવવાની કોશિશ કરીએ છીએ. તો આવો નવો સપોર્ટ કરતા રહો. થેન્ક યુ સો મચ, લવ યુ.